વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન ઇમ્બાઇબ ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને એના રિલેટેડ જીએની નીટની પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો, તો આજનો આપણો જે ટોપિક છે એ છે ગોળીય અરીસા વડે થતું પરાવર્તન. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, આ બંને અરીસા વડે કેવી રીતે પરાવર્તન થાય છે અને વસ્તુને ક્યાં રાખવાથી પ્રતિબિંબ ક્યાં મળે છે, આના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા જે થોડાક બેઝિક ટર્મ્સની જે તમારે જરૂર હોય જે સમજવાની, એ પહેલા આપણે જોઈ લઈએ. બરાબર? તો બેઝિક ટર્મ શું છે? સૌથી પહેલા તો આવશે ધ્રુવ, જેને પોલ પી થી દર્શાવાય. વક્રતા કેન્દ્ર એટલે સેન્ટર એટલે સી થી દર્શાવશું. વક્રતા ત્રિજ્યા આર, મુખ્ય કેન્દ્ર એફ, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ. આ બધા વિશે આપણે થોડીક ઉપર છલી બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લેશું. આ બધા વિશે તમે ઓલરેડી 10મા ધોરણમાં ભણી ગયા છો, તોય એકવાર રિવાઇઝ કરવા માટે ફરી એકવાર ક્વિકલી જોઈ લેશું. સૌથી પહેલા તો ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય? તો કે માની લ્યો આ એક છે તમારી પાસે અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો છે, એના જે મધ્યનો ભાગ છે એને શું કહેવાય? ધ્રુવ. શું કહેવાય? ધ્રુવ. તો યાદ રાખવાનું, અરીસાના મધ્યના ભાગને શું કહેવાય છે? ધ્રુવ કહેવાય છે. પછી આવે છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે માની લો અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો જે એક કાલ્પનિક ગોળામાંથી બન્યો છે, એ કાલ્પનિક ગોળાના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. એટલે આને હું શું લખીશ? કાલ્પનિક ગોળાનું કેન્દ્ર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ અરીસો છે એ કાલ્પનિક ગોળામાંથી બન્યો છે, એ ગોળાના જે કેન્દ્રને છે એ આ અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. પછી વક્રતા ત્રિજ્યા. ત્રિજ્યા તો તમને ખબર જ છે, કોઈ પણ સર્કલ હોય બરોબર, તેના સેન્ટરથી લઈને સપાટી સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો બસ આમાં એ જ થશે કે જે આ સેન્ટર છે ત્યાંથી લઈ અને પોલ એટલે કે અરીસા સુધીના અંતરને આપણે શું કહેશું? વક્રતા ત્રિજ્યા આર. રાઈટ. હવે આપણે જોશું મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર એફ એટલે શું? તો કે મુખ્ય કેન્દ્ર એફ એટલે અહીંયા જે સેન્ટરમાં આવે, વક્રતા ત્રિજ્યાના સેન્ટરમાં જે પોઈન્ટ આવે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. પછી આવે છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે કાંઈ નહીં, વક્રતા ત્રિજ્યા વચ્ચે જે મુખ્ય કેન્દ્ર આવ્યું, એ મુખ્ય કેન્દ્રથી લઈ અને અરીસા વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. બરોબર છે? મતલબ કે આ જે વક્રતા ત્રિજ્યા છે એના અડધા અંતરને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. રાઈટ. અને પછી આવે છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે શું થાય? તો કે જે વક્રતા કેન્દ્ર સી છે, વક્રતા કેન્દ્ર સી છે અને પી, આમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ છે. આને હું શું કહીશ? આને હું કહીશ મુખ્ય અક્ષ. પ્રિન્સિપલ એક્સિસ કહેવાય આને. રાઈટ. મુખ્ય અક્ષ કહી શકું ગુજરાતીમાં. તો ધ્રુવ આપણે જોઈ લીધું. ધ્રુવ એટલે શું થાય? અરીસાનું કેન્દ્ર. રાઈટ. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે અરીસો જે કાલ્પનિક ગોળામાંથી બન્યો છે એ કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કહીશું. ત્યાર પછી આવે છે વક્રતા ત્રિજ્યા. એટલે શું? તો કે સી અને પી વચ્ચેના અંતરને, મતલબ કે વક્રતા કેન્દ્રથી અરીસાના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહેવાય. મુખ્ય કેન્દ્ર એટલે શું છે? તો કે ભાઈ વક્રતા ત્રિજ્યા છે એના વચ્ચે એક્ઝેક્ટ મિડલમાં પોઈન્ટ છે, એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અને ઈ મુખ્ય કેન્દ્ર એફ થી લઈને અરીસા વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અને મુખ્ય અક્ષ એટલે શું? તો કે સી એટલે કે વક્રતા કેન્દ્ર અને પી, આમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ ધારો, એને શું કહેશું આપણે? મુખ્ય અક્ષ. બરોબર. તો આટલી વસ્તુ યાદ રાખો. હવે આપણે આગળનો કોન્સેપ્ટ જુઓ. તો વિદ્યાર્થીઓ, આપણે જે અરીસા વિશે બેઝિક ઇન્ફોર્મેશન લેવાની હતી આપણે લઈ લીધી છે. હવે આપણે જોઈએ કે અંતર્ગોળ અરીસામાં વસ્તુને ક્યાં રાખવાથી પ્રતિબિંબ ક્યાં મળે છે. બરોબર છે? ચાલો, તો ધારો કે આ એક અંતર્ગોળ અરીસો છે તમારી સામે, અને અહીંયા છે વક્રતા કેન્દ્ર સી, એ આપણે હમણાં જોઈ લીધું શું છે. અને આ છે મુખ્ય કેન્દ્ર એફ. બરોબર છે? આ છે વક્રતા ત્રિજ્યા અને આ છે કેન્દ્ર લંબાઈ અને આ છે ધ્રુવ, પોલ. રાઈટ. હાલો, હવે આપણે જોવાના છીએ આ વસ્તુ, આ ટેબલને આપણે ફિલ કરશું. બરોબર? ધ્યાનથી જોજો. આ બધી વસ્તુ તમને અત્યારે જ યાદ રખાવી દઈશ. બરોબર છે? સૌથી પહેલા આપણે જોશું કે જો હું વસ્તુને સી ઉપર રાખું, સી એટલે વક્રતા કેન્દ્ર, અને વક્રતા કેન્દ્ર એટલે મેં શું કીધું હતું? અરીસો જે કાલ્પનિક ગોળામાંથી બન્યો છે એના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કહેવાય. ચાલો, હવે હું એમ કરું છું કે આ વસ્તુને સી ઉપર રાખું છું, મતલબ કે અહીંયા. હવે તમારે એક વસ્તુ એ ખાસ યાદ રાખવાની છે કે જો વસ્તુ સી ઉપર હોય તો પ્રતિબિંબ સી ઉપર જ મળે. યાદ રાખો. અને પ્રતિબિંબ કેવું મળે? ઉલટું મળે. અને વસ્તુની જે હાઈટ છે એ જ હાઈટનું પ્રતિબિંબ તમને મળશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા સી ઉપર વસ્તુ છે તો પ્રતિબિંબ તમને ક્યાં મળશે? પ્રતિબિંબ તમને સી ઉપર જ મળશે. અને આ બેયની હાઈટ સરખી હશે. એટલે જો વસ્તુ સી ઉપર હશે તો પ્રતિબિંબ ક્યાં હશે? પ્રતિબિંબ પણ હશે સી ઉપર જ. રાઈટ. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? ઉલટું. ઉલટું હશે, વાસ્તવિક હશે અને વસ્તુ અને પ્રતિબિંબની હાઈટ સરખી હશે. જો અહીંયા એચ ડેશ એટલે પ્રતિબિંબની હાઈટ છે, એચ એટલે વસ્તુની હાઈટ છે. બરોબર છે? પ્રતિબિંબ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈ, એટલે અહીંયા બેમાં ઊંચાઈ સરખી હશે. હવે જે યાદ રાખવાની વસ્તુ છે એ છે કે જો હું વસ્તુને સી થી દૂર લઈ જઈશ, ધ્યાનથી સમજજો,
જો હું વસ્તુને સી થી દૂર લઈ જઈશ તો પ્રતિબિંબ છે એ આગળ આવશે. મતલબ કે જો મેં વસ્તુને પાછળ ખસેડી તો પ્રતિબિંબ આગળ આવશે, અને એનું ઉલટું, જો હું વસ્તુને આગળ ખસેડું છું તો પ્રતિબિંબ પાછળ જશે. તો હવે હું વસ્તુને રાખું છું વિદ્યાર્થીઓ સી થી દૂર. સી થી દૂર એટલે મેં વસ્તુને પાછળ ખસેડી, એટલે કે ફોર એક્ઝામ્પલ મેં વસ્તુને કંઈક અહીંયા લઈ લીધી, તો આ પ્રતિબિંબ ક્યાં આવશે? પ્રતિબિંબ આગળ આવશે. ક્યાં આવશે? સી અને એફ ની વચ્ચે, રાઈટ? હવે એક બીજી વસ્તુ યાદ રાખો, જો વસ્તુ છે એ અરીસાથી દૂર જાય, બરોબર છે, વસ્તુ છે અત્યારે માની લો નજીક છે આવી રીતે, હવે વસ્તુ છે એ અરીસાથી દૂર આવી ગઈ, તો જો અરીસાથી દૂર જશે તો એનું પ્રતિબિંબ નાનું થઈ જશે, બરોબર? તમે જોઈ શકો છો આ માર્કર છે એ નજીક છે તો મોટી દેખાય છે, દૂર વહી જશે તો નાની થઈ જશે. એવી જ રીતે જો વસ્તુ છે એ અરીસાથી દૂર જશે તો પ્રતિબિંબ નાનું થઈ જશે હશે એના કરતા, અને જો વસ્તુ છે એ અરીસાની નજીક આવશે તો પ્રતિબિંબ હશે એના કરતા મોટું દેખાશે તમને, રાઈટ? આ વસ્તુ યાદ રાખવાની. તો અત્યારે મેં પ્રતિબિંબને છે એ દૂર લીધું, પ્રતિબિંબને મેં દૂર લીધું, સોરી, વસ્તુને મેં દૂર લીધું, તો પ્રતિબિંબ છે એ નાનું થઈ જશે, અને વસ્તુને પાછળ ખસેડી છે એટલે પ્રતિબિંબ આગળ આવી જશે, એટલે પ્રતિબિંબ છે એ નાનું થઈ અને આગળ ખસી જશે. તો પ્રતિબિંબ મને ક્યાંક અહીંયા મળશે, સી અને એફ ની વચ્ચે, બરોબર? તો આ વસ્તુ યાદ રાખવાની. હવે હું વસ્તુને લઉં છું વિદ્યાર્થીઓ સી થી આગળ, મતલબ કે અરીસાની હું આગળ લઉં છું વસ્તુને. ફોર એક્ઝામ્પલ કંઈક આવી રીતે આમ, તો પ્રતિબિંબ ક્યાં આવ્યું જશે? પ્રતિબિંબ પાછળ ખસી જશે. અને વસ્તુ નજીક આવી છે અરીસાની, તો પ્રતિબિંબ હતું એના કરતા મોટું થઈ જશે, એટલે પ્રતિબિંબ મોટું થઈને પાછળ ખસી જશે. તો પ્રતિબિંબ ક્યાં આવી જશે? આમ પાછળ કંઈક આવી જશે, અને છે એના કરતા કેવું દેખાશે? વધારે મોટું દેખાશે. તો આ પહેલાનું પ્રતિબિંબ અહીંયા, બીજાનું પ્રતિબિંબ અહીંયા, અને આ ત્રીજાનું પ્રતિબિંબ અહીંયા, રાઈટ? તો આ વસ્તુ આપણે જોઈ કે જો વસ્તુને મેં સી થી દૂર લીધી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી અને એફ ની વચ્ચે. આ મેં તમને કેમ યાદ રખાયું કે ભાઈ વસ્તુને દૂર લેશો તો પ્રતિબિંબ આગળ આવશે, એટલે આગળ આવીને ક્યાં આવી ગયું? સી અને એફ ની વચ્ચે, રાઈટ? હવે જો હું વસ્તુને સી અને એફ ની વચ્ચે રાખું છું, એટલે કે મેં વસ્તુને આગળ લીધી તો પ્રતિબિંબ છે પાછળ ખસી જશે, તો અહીંયા શું આવશે? પ્રતિબિંબ સી થી દૂર આવશે, રાઈટ? હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે એ જોઈએ. જો વસ્તુ છે, જો ધ્યાન રાખજો કે જો પ્રતિબિંબ તમને ઉલટું મળે છે તો એનો મતલબ એ કેવું છે? અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ છે આ કેસમાં. અને જો પ્રતિબિંબ સીધું મળે છે તો એ કેવું છે? આભાસી. એક આટલી વસ્તુ યાદ રાખો. તો તમે જોઈ શકો છો કે આ બધાય પ્રતિબિંબ કેવા છે? ઉલટા છે. તો આ બધાય પ્રતિબિંબ કેવા થશે? આ બધાય પ્રતિબિંબ થશે વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ એટલે તમે 10મા ધોરણમાં ભણ્યા છો, જેને પડદા ઉપર ઝીલી શકાય એને પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, રાઈટ? આ થઈ જશે વાસ્તવિક પ્રતિબિંબ, બરોબર છે? અને આ કેવું છે? વસ્તુ જેવડું. આ છે વસ્તુ કરતા નાનું, અને આ છે વસ્તુ કરતા મોટું, બરોબર? તો અહીંયા પ્રતિબિંબ કેવું થશે? ચલો આ બધાય કેસમાં પ્રતિબિંબ કેવું થઈ જશે? વાસ્તવિક થઈ જશે. મતલબ આમાંય થશે વાસ્તવિક, આમાંય થશે વાસ્તવિક, બરોબર છે? અને આમાંય વસ્તુ કરતા ઉલટું હશે, આમાંય વસ્તુ કરતા ઉલટું હશે. પણ ફેર શું પડશે? સી થી દૂર એટલે વસ્તુ દૂર ગઈ તો પ્રતિબિંબ નાનું થઈ જશે, એટલે પ્રતિબિંબ કેવું થઈ જશે? નાનું વસ્તુ કરતા. અને આમાં સી અને એફ ની વચ્ચે એટલે વસ્તુ ક્યાં આવી? અરીસાની નજીક આવી. સી એફ ની વચ્ચે એટલે હતું સી ઉપર, આવી ગયું સી અને એફ ની વચ્ચે એટલે નજીક આવી, તો પ્રતિબિંબ હશે એના કરતા કેવું થઈ જશે? મોટું થઈ જશે, બરોબર છે? યાદ રાખો આ વસ્તુ. હવે આવે છે એફ અને પી ની વચ્ચે. એફ અને પી ની વચ્ચે એટલે ક્યાંક અહીંયા. હવે વસ્તુ પેલા અહીંયા હતી, અહીંયા લઈ ગયો, અહીંયા લઈ આવ્યો. હવે હું વસ્તુને ક્યાં લઈ આવું છું? અહીંથી અહીંયા લઈ આવું છું. આ ચોથા નંબરનું પ્રતિબિંબ વસ્તુ. હવે યાદ રાખો, જ્યારે વસ્તુ છે એફ અને પી ની વચ્ચે હોય ત્યારે એક સ્પેશિયલ કેસ છે, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે તમને? અરીસાની પાછળ, અને વસ્તુ કરતા મોટું હશે. એટલે જો એફ અને પી ની વચ્ચે તમે વસ્તુ રાખશો તો પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ. અને કેવું હશે પ્રતિબિંબ? જો આ પ્રતિબિંબ કેવું છે? સીધું છે. સીધું એટલે મેં શું યાદ રાખ્યું? આભાસી. તો આ પ્રતિબિંબ કેવું થશે? આભાસી. આભાસી તો છે જ, પણ સાથે સાથે વસ્તુ કરતા કેવું છે? મોટું છે અને ચતું છે. એટલે પ્રતિબિંબ કેવું મળશે? પેલા તો આભાસી, ચતું અને વસ્તુ કરતા મોટું, બરોબર? તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની. હવે હજી એક કેસ આવે, તમને પ્રશ્ન થશે કે સર એફ ઉપર વસ્તુને રાખીએ તો જો તમે એફ ઉપર વસ્તુને રાખો ને તો પ્રતિબિંબ છે એ એકદમ મોટું થઈ જશે, ખૂબ જ મોટું, કે તમે એને પ્રોપરલી જોઈ નહીં શકો. કારણ તો કે એફ ઉપરથી જો પ્રકાશના કિરણો આવે છે તો એ અનંત અંતર આવી જાય છે, બરોબર? એટલે પ્રતિબિંબ તમને ક્લિયરલી દેખાશે નહીં, ખૂબ જ પ્રતિબિંબ મોટું થઈ જશે. તો વિદ્યાર્થીઓ, આપણે અંતર્ગોળ અરીસો જોઈ લીધો છે. હવે બહિર્ગોળ અરીસાની વારી છે. હાલો આપણે જોઈએ કેવી રીતે પ્રતિબિંબ મળશે.
તો આમાં તો માત્ર તમારે બે જ કેસ યાદ રાખવાના છે, બરોબર. સી થી દૂર ને સી ને એફ ની વચ્ચે ને એવું કઈ નથી. કાં તો વસ્તુ હશે અનંત અંતરે અને કાં તો વસ્તુ હશે ગમે એ અંતરે, મતલબ અનંત અંતરે નથી, ક્યાંક એની નજીક છે, અનંત અંતરથી પી ની વચ્ચે, બરોબર. તો આ બે વસ્તુ જોવાની. તો સૌથી પહેલા જે તમારે યાદ રાખવાનું એ છે કે જ્યારે બહિર્ગોળ અરીસો આવશે ને ત્યારે પ્રતિબિંબ હંમેશા, આ વસ્તુ યાદ રાખો પેલા, પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ચતુ, બરોબર છે, વસ્તુ કરતા નાનું અને કેવું હશે? આભાસી. આ વસ્તુ ઓલવેઝ યાદ રાખો. ઇન કેસ ઓફ બહિર્ગોળ અરીસો, બરોબર છે, કોન્વેક્સ મિરર, બહિર્ગોળ અરીસોમાં જો કોઈ પણ પ્રતિબિંબ હશે, કોઈ પણ જગ્યાએ રાખવાથી પ્રતિબિંબ જે મળે છે એ કાં તો ચતુ હશે અને વાસ્તવિક હશે, સોરી, આભાસી હશે અને વસ્તુ કરતા નાનું હશે. આટલી વસ્તુ છે એ હંમેશા યાદ રાખવાની. હવે જોઈએ કિસ્સો કે માની લો વસ્તુ છે એ ક્યાં છે? અનંત અંતર. જો અહીંયા આપ્યું છે વસ્તુ છે એ ક્યાં છે? વસ્તુ છે એ અનંત અંતર છે. તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? પ્રતિબિંબ રચાશે એફ ઉપર. મતલબ જો આમ અનંત અંતરથી પ્રકાશના કિરણો આવે છે તો એ આમ પરાવર્તન થઈ અને પ્રતિબિંબ ક્યાં રચશે? અહીંયા ક્યાંક એફ ઉપર રચશે, બરોબર છે. અને આ પ્રતિબિંબ કેવું હશે ખબર? ખૂબ જ નાનું હશે, ખૂબ જ નાનું હશે. મતલબ વસ્તુ કરતા તો નાનું હશે જ, પણ જો અનંત અંતરથી જો પ્રકાશના કિરણો આવે છે તો પ્રતિબિંબ અતિશય નાનું હશે અને કઈ જગ્યાએ હશે? એફ ઉપર હશે. અને કેવું હશે? ચતુ હશે, બરોબર છે. આ વસ્તુ તમે જોઈ જ હશે, બરોબર. ચમચી હોય અથવા ચમચો હોય તો એનો તમે પાછળનો ભાગ જો તો એ બહિર્ગોળ અરીસાની જેમ દેખાય. હવે તમે જ્યારે ચમચી અથવા ચમચાને પાછળથી જોશો, દૂર લઈ જાઓ, નજીક લઈ જાઓ, દૂર લઈ જાઓ, નજીક લઈ જાઓ, તો તમારું મોઢું છે એ સીધું જ દેખાશે તમને, બરોબર છે. એનું મતલબ શું છે? પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આભાસી હશે. અને જે મોઢું તમારું છે એ હશે એના કરતા નાનું જ દેખાશે, એટલે વસ્તુ કરતા નાનું દેખાશે, બરોબર છે. હવે બીજો કિસ્સો આપણે જોઈએ. બીજા કિસ્સામાં એવું કહે છે કે વસ્તુ ક્યાં રાખી છે? ક્યાંય પણ અનંત અંતર ને પી ની વચ્ચે, મતલબ ઇન્ફાઇનાઇટ નથી, ક્યાંક છે, ડિસ્ટન્સ માપી શકો એવા અંતરે છે. તો ઈ કેસમાં હંમેશા પ્રતિબિંબ ક્યાં મળશે? એફ અને પી ની વચ્ચે ક્યાંક મળશે. અને પ્રતિબિંબ કેવું હશે? વસ્તુ કરતા નાનું. આ પ્રતિબિંબ કેવું હશે? વસ્તુ કરતા નાનું. અને કેવું હશે? ચતુ હશે અને આભાસી હશે. યાદ રાખો, મેં તમને યાદ રાખ્યું હતું કે જો ચતુ પ્રતિબિંબ છે તો આમાં શું આવશે? આભાસી આવશે, રાઈટ. આમ આવી જશે આભાસી પ્રતિબિંબ. બે કેસમાં આભાસી જ આવશે, બે કેસમાં ચતુ જ આવશે. આમાં બહુ જ નાનું પ્રતિબિંબ મળશે, આમાં વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળશે. યાદ રાખો, બહિર્ગોળ અરીસામાં હંમેશા વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ જ દેખાશે, રાઈટ. તો આમાં ખાલી આ બે કિસ્સા છે, બરોબર. યાદ રાખવા વસ્તુ. આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો, એમાં પ્રતિબિંબ છે એ કેવી રીતે મળે, ક્યાં મળે, એ બધું આપણે ડિસ્કસ કરી લીધું છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે જોવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપપાત થાય છે ત્યારે એ પરાવર્તન થઈ અને કઈ ડાયરેક્શનમાં જાય છે, આ વસ્તુ જોવી બહુ અગત્યની છે. હાલો તો હવે આપણે જોઈએ શું થાય છે આમાં. તો સૌથી પહેલા માની લો આ એક અંતર્ગોળ અરીસો છે. જો અહીંયા અંતર્ગોળ અરીસા છે અને અમુક બહિર્ગોળ અરીસા છે. પહેલા એ તો પરખ કરવી જરૂરી છે કે અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે. એ તો તમને ખબર જ હશે કે જેની અંદરની વક્ર સપાટી પરાવર્તક સપાટી હોય એને અંતર્ગોળ કહેવાય અને બહારની વક્ર સપાટી છે એ પરાવર્તક હોય એને બહિર્ગોળ કહેવાય, રાઈટ. તો એ ખાલી ખબર હોવી જોઈએ. જો હવે યાદ રાખો કે જ્યારે અંતર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો સમાંતર અનંત અંતરેથી આવતા હોય, બરોબર છે, અને આ જે મુખ્ય અક્ષ છે એની નજીક હોય, બરોબર. આને પેરેક્સિયલ રેસ કહેવાય, બરોબર છે, કે જે પ્રકાશના કિરણો સમાંતર હોય અને મુખ્ય અક્ષને કેવો હોય? નજીક હોય. તો શું થશે? જ્યારે આવી રીતે હોય, પ્રકાશના કિરણો અનંત અંતરથી આવતા હોય ત્યારે પરાવર્તન પામી અને કેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. આ વસ્તુ બધી તમારે યાદ રાખવાની છે. અનંત અંતરથી આવે તો એફ માંથી પસાર થશે. હવે એનું ઊંધું, જો અનંત અંતરથી આવીને એફ ઉપર પસાર થતા હોય ને એફ માંથી જો નીકળે તો ક્યાં લઈ જાય? અનંત અંતરે. ભાઈ અનંત અંતરથી એફમાં અને એફ માંથી અનંત અંતરે. તો માની લો પ્રકાશના કિરણો એફ માંથી ઉદ્ભવી અને અરીસા ઉપર આપપાત થાય છે. તો આ પ્રકાશના કિરણો પરાવર્તન થઈને ક્યાં ચાલ્યા જશે? સમાંતર અને અનંત અંતરે, રાઈટ. સમાંતર અનંત અંતરથી આવ્યા હતા તો એફ ઉપરથી આપાત થશે તો સમાંતર ને અનંત અંતરે. હવે બીજી એક વસ્તુ કે જો પ્રકાશનું કિરણ સીધું સી માંથી જ અરીસા ઉપર આપાત થાય આવી રીતે, મતલબ આ સી માંથી જો આમ આપાત થાય તો ઈ જ માર્ગે સમાન માર્ગે પરાવર્તન થશે. આ વસ્તુ યાદ રાખવાનું કે જો પ્રકાશનું કિરણ સી માંથી આપાત થાય તો સીધું રિબાઉન્સ થઈને એ જ રસ્તે પાછું આવેલું જશે. ફોર એક્ઝામ્પલ આવી રીતે પરાવર્તન થાય, ચાલો તો પાછું શું થશે? એ જ રસ્તે પાછું આવેલું જશે, આમ આવી રીતે, આમ સમજી શકો છો તમે. હવે આ આવે છે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં શું હોય કે જો પ્રકાશના કિરણો સમાંતર આવે છે વળી પાછા આવી રીતે, તો એ શું થશે? આમ વિકેન્દ્રિત થઈ જશે. જો અંતર્ગોળ અરીસો છે ને એ પ્રકાશના કિરણોને શું કરે? કેન્દ્રિત કરે.
અને બહિર્ગોળ અરીસો છે ને એ પ્રકાશના કિરણોને શું કરે? વિકેન્દ્રિત કરે. હવે આ પ્રકાશના વિકેન્દ્રિત કિરણોને પરાવર્તન કિરણોને જો હું પાછળ ખેંચું ને તો એ ક્યાં ભેગા થાય વિદ્યાર્થીઓ? એ ભેગા થશે એના મુખ્ય કેન્દ્ર F ઉપર. આટલી વસ્તુ છે યાદ રાખવાની. હવે બીજો લાસ્ટ કિસ્સો જોવાનો છે બેયમાં, કે જ્યારે પ્રકાશના કિરણો માની લો ડાયરેક્ટ P ઉપર આપાત થાય છે, મતલબ કે પોલ એટલે કે ધ્રુવ એટલે કે અરીસાનું સેન્ટર, જો અરીસાના સેન્ટર ઉપર સીધું આપાત થશે તો પાછું એ જ ખૂણે પરાવર્તન થઈ જશે. મતલબ જે આ ખૂણે આવ્યું હતું એટલા જ ખૂણે પાછું પરાવર્તન થઈ જશે. અને આ જ વસ્તુ છે એ બહિર્ગોળ અરીસા માટે પણ સાચી છે. જો પ્રકાશના કિરણો આમ આવે છે કોઈ પણ જે તે ખૂણે, તો એ જ ખૂણે પાછા પરાવર્તન થઈ જશે. તો આ 6 કિસ્સા છે એ તમારે યાદ રાખવાના છે. આગળ અરીસાનું સૂત્ર જ્યારે આપણે તારવશું ત્યારે આ વસ્તુની બહુ જરૂર પડશે. તો વિદ્યાર્થીઓ આપણે જે પ્રકાશના કિરણોનું પરાવર્તન છે એ કેવી રીતે થાય છે એ જોઈ લીધું છે. હાલો હવે આપણે જોઈએ અરીસાનું સૂત્ર શું છે, અરીસાનું સૂત્ર કેવી રીતે આવે છે. તો જો અરીસાનું સૂત્ર જાણવું હોય તો સૌથી પહેલા તો તમારે ઓલી વસ્તુની ઇન્ફોર્મેશન હોવી બહુ જરૂરી છે કે જો વસ્તુને હું કયા અંતર રાખું તો પ્રતિબિંબ ક્યાં મળે, એક એ વસ્તુ. બીજી વસ્તુ કે જો પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય તો પરાવર્તન કઈ રીતે થાય, આ બે વસ્તુની ખબર હોવી બહુ જરૂરી છે અરીસાના સૂત્ર માટે. તો તમારી સામે એક આકૃતિ છે જે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો એની વક્રતા ત્રિજ્યા r આપી છે, એની કેન્દ્ર લંબાઈ f આપી છે અને વસ્તુ છે આ વસ્તુ છે વિદ્યાર્થીઓ AB. બરોબર છે. આ AB વસ્તુને મેં C થી દૂર રાખી છે. તો વસ્તુથી અરીસા વચ્ચેના અંતરને મેં U કીધું છે. U એટલે શું થાય? વસ્તુ અંતર. રાઈટ. હવે એનું પ્રતિબિંબ જો તમને A ડેશ B ડેશ ક્યાંક અહીંયા મળે છે. હવે આ આપણે વસ્તુ આપણે જોઈ હતી કે જો વસ્તુ C થી દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? C અને F ની વચ્ચે. રાઈટ. તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે છે. ઉલટું મળે છે, વાસ્તવિક હશે અને વસ્તુ કરતા નાનું હશે, કેમ કે વસ્તુ છે એ દૂર વહી ગઈ છે અરીસા. રાઈટ. તો હવે જો આ પ્રતિબિંબથી અરીસા વચ્ચેના અંતરને મેં V કીધું છે. V એટલે શું થાય? તો કે પ્રતિબિંબ અંતર. વસ્તુ યાદ રાખો. અને F એટલે તો તમને ખબર જ છે, સ્મોલ f એટલે કેન્દ્ર લંબાઈ. મુખ્ય કેન્દ્ર F થી લઈને અરીસા વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ. હાલો હવે આ વસ્તુમાં પહેલા હું તમને પ્રકાશના કિરણો કેવી રીતે જાય છે ને એ સમજાવીશ, એટલે એની ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે આપણે આ સાબિત કેવી રીતે કરશું. તો જો સૌથી પહેલા આમાં એવું છે કે પ્રકાશનું કિરણ છે એ સમાંતર આવે છે. આ તમે જોઈ શકો છો કે આ સમાંતર પ્રકાશનું કિરણ આવે છે. હવે સમાંતર આવે તો મેં તમને કીધું હતું ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. રાઈટ. તો આ સમાંતર આવી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે પ્રકાશનું કિરણ. બરોબર. હવે બીજી વસ્તુ શું છે? તો કે પ્રકાશનું કિરણ જો ડાયરેક્ટ P એટલે કે ધ્રુવ ઉપર આપાત થાય છે, તો એ કિસ્સો આપણે જોઈ લીધો છે કે જો પ્રકાશનું કિરણ ડાયરેક્ટ ધ્રુવ ઉપર આપાત થાય તો એ જ એંગલે પાછું પરાવર્તન થઈ જશે. તો અહીંયા તમે એ જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ વસ્તુમાંથી આપાત થાય છે અરીસા ઉપર, ત્યાં ધ્રુવ ઉપર, તો ફરી પાછું છે એ જ એંગલે આમ પરાવર્તન થઈ જશે. અને જે જગ્યાએ આ બે પ્રકાશના કિરણો છેદે પરસ્પર, બરોબર છે, ત્યાં શું બનાવશે? પ્રતિબિંબ રચશે. રાઈટ. તો હવે આપણે અરીસાનું સૂત્ર સાબિત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી જોજો. બરોબર છે. સૌથી પહેલા આપણે બે ત્રિકોણ લેવાના થશે વિદ્યાર્થીઓ. ક્યાં બે ત્રિકોણ? તો કે એક ત્રિકોણ A B અને P. રાઈટ. તો આપણે અહીંયા એક ટ્રાયંગલ લેશું. ક્યાંક એક સાઈડમાં ડ્રો કરી લઉં. એક આ ટ્રાયંગલ રહેશે આપણી પાસે. બરોબર છે. આ શું છે? અહીંથી સ્ટાર્ટ થાય છે P, આ P, જો આ P, પછી A એટલે અહીંયા A, અને એના પછી શું આવે છે? B. રાઈટ. એટલે આપણે અત્યારે આ ત્રિકોણ લીધો, જો આ ઉપરનો. હવે એની સાથે બીજો કયો ત્રિકોણ લેશું? તો કે એના નીચેનો જ એક્ઝેક્ટ. બરોબર છે. ઈ કયો છે? ઈ આવી રીતે કંઈક છે. આ P એટલે કે આ. પછી અહીંયા A ડેશ, A ડેશ B ડેશ એટલે શું છે? આ પ્રતિબિંબ રચાય છે A ડેશ B ડેશ, અને અહીંયા શું આવશે? B ડેશ. તો આ આપણે ત્રિકોણ લેવાનો છે. તો અત્યારે આપણે કયો ત્રિકોણ લેશું? તો કે આ બે ત્રિકોણ લેશું અને એમાં આપણે ત્રિકોણની સમરૂપતા આપણે સરખાવશું. અહીંયા સમરૂપતા ત્રિકોણની તમે ભણી ગયા છો 9મા ધોરણમાં. એ ત્રિકોણ કયું છે? P A B અને ત્રિકોણ P A ડેશ B ડેશ. બરોબર છે. આમાં ત્રિકોણની આપણે સમરૂપતા સરખાવવાની છે. જોજો કેવી રીતે. હું અહીંયા દોરું છું અલગથી કે આ છે P A B અને અહીંયા આવી જશે A ડેશ B ડેશ, A ડેશ B ડેશ. હાલો ત્રિકોણની સમરૂપતા એટલે શું? તો કે આ મોટો ત્રિકોણ અને આ નાનો ત્રિકોણ. મોટા ત્રિકોણની જે બાજુ છે એના છેદમાં નાના ત્રિકોણની ઈ જ બાજુ આપણે લાવવાની હોય. મતલબ AB ના છેદમાં A ડેશ B ડેશ, AB ના છેદમાં A ડેશ B ડેશ. પછી શું આવશે? તો કે PB ના છેદમાં PB ડેશ. ફરી એકવાર કહું છું, PB એટલે મોટા ત્રિકોણની એક બાજુ. હવે એવી જ બાજુ નાના ત્રિકોણની લેવાની, તો એ શું આવશે? PB ડેશ. મતલબ PB ના છેદમાં PB ડેશ. તો હવે એક વાત મને કહો, PB એટલે અંતર શું થયું? જો P થી B વચ્ચેનું અંતર શું છે? તો કે તમે કહેશો સર P થી B એટલે વસ્તુનું અરીસાથી અંતર, જેને હું શું કહીશ?
વસ્તુ અંતર, તો આ પીબી જે છે મારી પાસે અહીંયા બી ડેશ ને અહીંયા લખું છું, આ પીબી છે એની લંબાઈ શું થઈ જશે? વસ્તુ અંતર છે, રાઈટ. હવે મારે જોઈ છે પીબી ડેશ ની લંબાઈ, તો પીબી ડેશ ની લંબાઈ એટલે શું? પ્રતિબિંબનું અરીસાથી અંતર, એ કેટલું છે? વી. તો પીબી ડેશ ની લંબાઈ મારી પાસે શું છે? વી. તો બસ ડાયરેક્ટ આની કિંમત હું રાખી દઈશ, પીબી ડેશ ના છેદમાં પીબી એના છેદમાં પીબી ડેશ એટલે કે યુ ના છેદમાં વી. બરોબર છે, આટલી વસ્તુ થઈ ગઈ આપણી પાસે. હવે બીજો ત્રિકોણ આપણે જોશું. બીજો ત્રિકોણ કયો છે? તો કે વિદ્યાર્થીઓ બીજો ત્રિકોણ આપણે આ લેશું. જો અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે આ પ્રકાશનું કિરણ આમ સમાંતર આવે છે, તો જે આ લંબાઈ હશે એ જ અહીંયા આ લંબાઈ હશે. સમજી શકો છો ને? પ્રકાશનું કિરણ અહીં સીધું આવ્યું, તો જે આ લંબાઈ છે એ કેના જેટલી થશે? એ બી જેટલી જ લંબાઈ થશે, રાઈટ. તો હવે આપણે બીજો ત્રિકોણ કયો લેવાનો છે? બીજો ત્રિકોણ આપણે આ લેવાનો છે. જો અલગથી દોરું છું અહીંયા પાછું ફરી એકવાર. એક તો અહીંયા એ બી આવી રીતે છે કંઈક. રાઈટ. આ શું છે? એ બી. પણ આ એ બી કયું? તો કે આ, પણ આની લંબાઈ એના જેટલી જ હશે, રાઈટ. હવે વચ્ચે કોણ આવી ગયો? આ એફ, એટલે અહીંયા આ એફ. હવે અહીંયા શું આવશે? એ ડેશ બી ડેશ. ફરી એકવાર, રાઈટ. તો હજી એકવાર તમે મને પાછું કહી દો કે બી અને એફ આ લંબાઈ કેટલી થઈ? બી એફ એટલે શું થાય? તો કે મુખ્ય કેન્દ્ર એફ થી અરીસાનું અંતર, એને આપણે શું કીધું છે? કેન્દ્ર લંબાઈ. તો વિદ્યાર્થીઓ આ લંબાઈ મને શું મળી જશે? કેન્દ્ર લંબાઈ, રાઈટ. પછી મારે જોઈ છે, ધ્યાનથી સમજજો, મારે જોઈ છે એફ અને બી ડેશ વચ્ચેનું અંતર. મતલબ કે આ એફ થી બી ડેશ આ વચ્ચેનું અંતર મને કેવી રીતે મળે? તો જો ધ્યાનથી, આ વી માંથી હું એફ બાદ કરી દઉં તો મને આટલું અંતર મળે. જો ધ્યાનથી, વી માઇનસ હું એફ કરું છું તો મને આ અંતર મળી જશે. તો જે આ અંતર છે એફ બી ડેશ એ કેવી રીતે મળશે મને? તો કે વી માઇનસ એફ કરવાથી, રાઈટ. તો હવે વળી પાછું આપણે ત્રિકોણની સમરૂપતા કરશું. તો કે આ ત્રિકોણની આ બાજુ, હવે આમાં ત્રિકોણ આપણે ક્યાં લીધા છે? તો કે અહીંયાથી એ બી અને એફ, અને ત્રિકોણ ક્યાં લીધા છે આપણે? એ ડેશ બી ડેશ એફ, એ ડેશ બી ડેશ એફ. તો આમાં આપણે ત્રિકોણની સમરૂપતા લગાવશું. તો એ બી બરોબર છે, તો આ ત્રિકોણમાં શું આવશે? એ ડેશ બી ડેશ. પછી આ ત્રિકોણમાં જે એફ છે એ અહીંયા શું થઈ જશે? વી માઇનસ એફ, રાઈટ. વી માઇનસ એફ. ફરી પાછું એકવાર કહું છું વિદ્યાર્થીઓ, એફ અને એ ડેશ બી ડેશ એટલે કે મુખ્ય કેન્દ્ર એફ થી પ્રતિબિંબ વચ્ચેનું અંતર મને કેવી રીતે મળશે? તો કે સર આ વી માઇનસ એફ કરી દો તો આ અંતર તમને મળી જશે. એટલે આ થશે વી માઇનસ એફ. આ વી માઇનસ એફ એટલે આ અંતર, રાઈટ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એ ડેશ બી ડેશ, એ બી ના છેદમાં એ ડેશ બી ડેશ, અહીંયા એ બી ના છેદમાં એ ડેશ બી ડેશ, બરોબર. તો આ બેયને હું સરખાવી શકું, આ વસ્તુ અને આ વસ્તુ, એ બેયને સરખાવી દઈશું. હાલો, તો એ બેયને હું અહીંયા સરખાવું છું તો મને શું મળશે? u બાય એફ બરાબર એફ ડિવાઇડેડ બાય વી માઇનસ એફ. હવે ચોકડી ગુણાકાર કરી દઈશ તો આ અહીંયા ગુણશે તો શું થશે? uv માઇનસ uf બરાબર vf. માની લો સમીકરણ કંઈક એક છે. તો હવે શું કરશું? આપણે સમીકરણ એકને uvf વડે ભાગશું, બરોબર છે. મતલબ આ બધાયમાં uvf વડે ભાગાકાર કરી દઈશ. તો જો અહીંયા uvf વડે ભાગાકાર કરું તો અહીંયા કરવો પડશે, તો અહીંયા કરવો પડશે ભાગાકાર. તો હવે જો અહીંયા ઘણું બધું ઉડી જશે, અહીંયા uv ઉડી જશે તો અહીંયા શું વધશે? 1/f. અહીંયા uf ઉડી જશે તો અહીંયા શું વધશે? 1/v. અહીંયા vf ઉડી જશે તો અહીં વધશે 1/u. તો તમે અહીંથી જોઈ શકો છો કે અહીંયા તમને મળશે 1/f માઇનસ 1/v બરાબર 1/u. હવે આ માઇનસ 1/v ને હું ઓમનીકોર જવા દઉં તો એ શું થઈ જશે? પ્લસ 1/v. એટલે 1/u પ્લસ 1/v થઈ જશે. આ વસ્તુને છે એ તમારે યાદ રાખવાની. આને શું કહેવાય? અરીસાનું સૂત્ર. અને આ એફ શું છે? તો કે કેન્દ્ર લંબાઈ, અરીસાની કેન્દ્ર લંબાઈ. અને વી શું છે? તો કે વી છે વસ્તુ અંતર, અને સોરી આ યુ છે વસ્તુ અંતર, અને આ વી શું છે? વી છે પ્રતિબિંબ અંતર, રાઈટ. તો યુ વસ્તુ અંતર, વી પ્રતિબિંબ અંતર, ને એફ શું છે? અરીસાની કેન્દ્ર લંબાઈ. તો આ વસ્તુ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે મોટવણી વિશે જોવાના છે. મોટવણીનો ટોપિક હું છે એ તમને થોડોક ડિફરન્ટ રીતે સમજાવીશ, બરોબર છે. હા, આપણે સૂત્ર યાદ રાખશું, ડેફિનેશન છે એ જોશું, પણ મોટવણી એકચ્યુઅલી છે શું એ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. તો ધ્યાનથી સાંભળજો. હવે એક નાનકડું એક્ઝામ્પલ દીધું છે. માની લો એક અંતર્ગોળ અરીસો છે અને એક કોક ભાઈ ઊભા છે અહીંયા, જેની હાઈટ એકચ્યુઅલી છે 6 ફીટ. મતલબ ભાઈની હાઈટ 6 ફૂટ છે અને અરીસામાં જોવે છે તો અરીસામાં એનું પ્રતિબિંબ એને 12 ફૂટ દેખાય છે.
પાછું રિપીટ કરું છું, આ ભાઈની એકચ્યુઅલી હાઈટ કેટલી છે? 6 ફૂટ. પણ એ અરીસામાં જોવે છે તો એનું પ્રતિબિંબ છે, એની જે ઇમેજ છે એને 12 ફૂટની દેખાય છે. તો એનો મતલબ શું થયો? ધારો કે અહીંયા જે વસ્તુ છે, આને વસ્તુ જ કહેવાય ને, અને આને પ્રતિબિંબ કહેવાય. તો આ વસ્તુ છે. વસ્તુની હાઈટને હું કહી દઉં છું h. પ્રતિબિંબની હાઈટને હું કહી દઉં છું h ડેશ. ઓકે, એક વાત મને કહો, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે અહીંયા? તો કે સર 12 ફૂટ. વસ્તુની ઊંચાઈ કેટલી છે અહીંયા? તો કે સર 6 ફૂટ. જોજો હવે, મતલબ અહીંયા 6 ના હું કેટલા ગણા કરું તો મને 12 મળે? તો તમે કહેશો કે સર 6 ના તમે અહીંયા 2 ગણા કરશો તો તમને શું મળશે? 12 મળશે. રાઈટ? તો હવે બસ આ જ વસ્તુને શું કહે છે? આ જ વસ્તુને મોટવણી કહેવાય. મોટવણી એટલે શું? ધ્યાનથી સમજો. તમારી હાઈટ એકચ્યુઅલી જેટલી છે એના કરતા પ્રતિબિંબમાં તમારી હાઈટ કેટલા ગણી દેખાય છે ને એને શું કહેવાય? મોટવણી. ફોર એક્ઝામ્પલ, આ રહ્યું, આ ભાઈ છે, એની હાઈટ 6 ફૂટ છે, પણ પ્રતિબિંબ એનું 12 ફૂટનું દેખાય છે. એનો મતલબ એની પોતાની હાઈટના 2 ગણા હાઈટનું પ્રતિબિંબ દેખાય છે. તો જે 2 છે એ શું છે? મોટવણી. બસ, તો મોટવણીનો સિમ્બોલ તમને ખબર હોવી જોઈએ. મોટવણીનો સિમ્બોલ શું થાય? m. તો આને હું આમ લખી શકું, h ગુણ્યા મોટવણી m, અને અહીંયા h ડેશ. તો અહીંથી મને મોટવણીનું સૂત્ર શું મળી જશે? મોટવણીનું સૂત્ર મને મળી જશે m ઇઝ ઇક્વલ ટુ h ડેશ ડિવાઇડેડ બાય h. લ્યો, આ સૂત્ર થઈ ગયું. h ડેશ શું છે? પ્રતિબિંબની હાઈટ, પ્રતિબિંબની ઊંચાઈ. અને h શું છે? h છે વસ્તુની ઊંચાઈ. અને આ તો તમને ખબર જ છે, જે શું છે? મોટવણી. બરોબર છે? આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ. ચાલો, થોડુંક અલગ એક્ઝામ્પલ હજી એક લઈને સમજીએ આપણે કે હવે આ ભાઈ કંઈક બીજા અરીસા સામે ઊભો છે. બરોબર છે? હવે બીજા અરીસામાં એની હાઈટ એને 3 ફૂટ જ દેખાય છે. શું દેખાય છે? 3 ફૂટ જ દેખાય. તો તમે સમજી શકો એની હાઈટ છે કેટલી? 6. એને દેખાય છે કેટલી? 3 ફૂટ. એને મતલબ એની હાઈટ છે 6, દેખાય છે 3. એનો મતલબ આના 0.5 ગણા છે એ હાઈટ દેખાય છે. એનો મતલબ આ કેસમાં મોટવણી શું થઈ ગઈ? આ કેસમાં મોટવણી થઈ ગઈ 0.5. રાઈટ? તો તમે આ સૂત્રમાં કિંમત મૂકીને સમજી શકો કે આ સૂત્રમાં જો એની હાઈટ કેટલી દેખાય છે? તો કે સર 3 ફીટ. એની પોતાની હાઈટ છે કેટલી? તો કે 6 ફૂટ. બરોબર? તો 3 દુ 6 કેટલું આવ્યું? 1/2. 1/2 એટલે 0.5. તો મોટવણી કેટલી મળી ગઈ? 0.5. બરોબર? તો આટલી વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની. એનો મતલબ એક વસ્તુ છે, આની પહેલાના ઉદાહરણમાં મોટવણી 2 હતી, કાં તો કે એની હાઈટના 2 ગણી હાઈટનું છે ઇમેજ એને મળતી હતી. આમાં મોટવણી થઈ ગઈ 0.5. એનો મતલબ ઈ થયું, જોજો ધ્યાનથી સમજજો, કે જો મોટવણી 1 છે એનો મતલબ જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુની ઊંચાઈ જેટલી જ થઈ. અને હમણાં આપણે મોટવણી 2 મળી હતી. 2 એટલે 1 કરતા વધારે. જો મોટવણી 1 કરતા વધારે હશે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી હતી? વસ્તુની ઊંચાઈ કરતા વધારે હતી. તો જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હશે. પછી આપણને શું મળ્યું? મોટવણી મળી તો કે લેસ ધેન 1 છે. આ રહ્યું 0.5. 0.5 એટલે 1 કરતા નાની. તો ઈ કેસમાં જો પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે? ઓછી છે વસ્તુ કરતા. તો આવા કેસમાં શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ નાની હશે. બરોબર? હજી મોટવણીનું એક બીજું સૂત્ર છે, તમે આ રેશિયોથી કરી શકો. ધારો કે આ છે વસ્તુ અંતર u અને આ છે પ્રતિબિંબ અંતર v. તો મોટવણીનું હજી એક સૂત્ર વિદ્યાર્થીઓ લખી લેવાય. મોટવણી બરાબર એક તો h ડેશ બાય h છે જ, અને બીજું શું છે? પ્રતિબિંબ અંતર ડિવાઇડેડ બાય વસ્તુ અંતર. પણ અરીસાના કેસમાં, આપણે અત્યારે અરીસાની વાત કરી છે, અરીસાના કેસમાં આગળ માઇનસ તમારે લગાડી દેવાનું. તો લ્યો, આ મોટવણીના 2 ફોર્મ્યુલા થઈ ગયા, તમારે યાદ રાખવાના છે, h ડેશ બાય h અને v બાય u. પણ માઇનસમાં. કેના માટે? અરીસામાં. જો લેન્સ હમણાં આપણે ભણશું તો લેન્સમાં છે પ્લસ થઈ જશે. રાઈટ? બીજી એક વસ્તુ યાદ રાખવાની કે મોટવણીનો એકમ નથી, એકમ રહિત છે. તમને કદાચ એમસીક્યુમાં પૂછાય છે કે મોટવણીનો એકમ શું થાય? તો મોટવણીનો એકમ હોય નહીં. કાં તો કે વી મીટરમાં આવે. અંતર છે, આ અંતર છે, તો મીટરના છેદમાં મીટર કેન્સલ થઈ ગયું. વળી પાછું અહીંયા મીટરના છેદમાં મીટર કેન્સલ થઈ ગયું. તો આનો કાંઈ એકમ બનશે નહીં. બસ આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખો.